નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સની અંદર એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 4 ચાલુ કરી રહ્યા છીએ, જેનું નામ છે આવેદનપત્ર. આ આવેદનપત્ર એવો શબ્દ તમે કંપનીની સ્થાપના વિધિ ચેપ્ટર નંબર 3ની અંદર જોઈ ગયા છીએ. મેં તમને વાત પણ કરેલી કે આવેદનપત્ર જે છે એ હવે આપણે ડીપલી ભણવાનું છે. આવેદનપત્ર આમ જોઈએ ને તો એક એવી બાબત છે, પાયાનો મૂળભૂત દસ્તાવેજ. જ્યારે કંપની કોઈ પણ શરૂ થતી હોય ત્યારે એનો પાયાનો દસ્તાવેજ જે છે એને આવેદનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આવેદનપત્રને પાયાનો દસ્તાવેજ શા માટે કહે? કારણ કે કંપની જ્યારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો જે છે એનો સમાવેશ થાય છે. આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ પણ કંપની છે, એ કંપની ચાલુ કરવી હોય તો પહેલાં એના નીતિ નિયમો, એના ધારાધોરણ, એના પ્રમાણે વર્તવું જોઈએ, તો કંપની જે છે એની સ્થાપના થઈ શકે. એકાંકી પેઢી, ભાગીદારી પેઢી એ બંને એવું છે કે જેની અંદર તમે ગમે ત્યારે એમાં ફેરફાર કરી શકો છો. પરંતુ એકાંકી પેઢીમાં એક વ્યક્તિ સીમિત હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં 2 કે એનાથી વધારે વ્યક્તિઓ હોય કે જે ભેગા થઈ અને પોતે આ કંપની જે છે એ ચલાવતા હોય છે. પરંતુ અહીંયાની જો વાત કરવામાં આવે તો શેરધારક છે એ તો નવો છે આપણી માટે, પરંતુ એક સાથે ઘણા બધા લોકો જે છે કંપની સાથે જોડાયેલા હોય છે. તો એના હિત માટે, એના લાભ માટે અને કંપનીના પણ હિત માટે આપણે આવેદનપત્ર બનાવવું પડે છે. આવેદનપત્ર શું છે, એના લક્ષણો શું છે, એની અંદર કઈ કઈ કલમનો ઉપયોગ થાય છે, કોના હિત માટે બનાવવાનું છે, આ બધી જ વસ્તુઓ જે છે આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. આવેદનપત્રની વ્યાખ્યા અને એનો અર્થ આજે આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. કે કંપની છે ને એની વ્યાખ્યા કોઈ છે નહીં, કોઈ ટેકનિકલી એની વ્યાખ્યા તમે આપી શકતું નથી કે આને કંપની કહેવાય, આને જોઈન્ટ સ્ટોક કંપની. હા, બધા પોતપોતાની રીતે અલગ અલગ મૂલવણી કરતા હોય છે, પરંતુ કોઈ એમ નથી કહી શકતું કે હા આને જ આપણે કંપની કહી શકીએ, આને જ આપણે આ કહી શકીએ, એવું આપણે એને કહી શકતા નથી. એટલે કંપનીની મૂલવણી અલગ અલગ રીતે થતી હોય છે અને કંપની જે છે એના પ્રકારો પણ અલગ અલગ રીતે આવતા હોય છે. ત્યારે આપણી જે જોઈન્ટ સ્ટોક કંપની છે, શેરબજારનું જે લિસ્ટિંગ કરવાનું છે, તો એના આધારે આપણે જોઈએ તો કંપની એટલે શું? કંપની એટલે 2013ના નીતિ નિયમ પ્રમાણે અથવા ધારાધોરણ પ્રમાણે જે કંપની ધારો 2013 આવ્યો છે એના આધારે જે કંપનીની સ્થાપના થઈ હોય એને શું કહેવામાં આવે છે? કંપની કહેવાય. અથવા તો એની પહેલાંની જે કોઈ કંપની કે જે એની પહેલાંના કંપની ધારા પ્રમાણે પણ સ્થપાઈ હોય, કારણ કે 2013માં નવો કંપની ધારો છે, એ વખતે કંઈક અલગ કંપની ધારો હોય, તો એ કંપની ધારા, કોઈ પણ કંપની ધારા મુજબ જે કંપનીઓ છે એ સ્થપાઈ છે એને શું કહેવામાં આવે છે? એને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. તો એનું આપણે સ્થાપના કેવી રીતે કરવી? તો કે કંપની છે ને એને કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે, તો એની સ્થાપના માટેની ચોક્કસ પદ્ધતિ, ચોક્કસ વિધિને આપણે અનુસરવી પડે છે. કૃત્રિમ વ્યક્તિત્વ છે એટલે એના લક્ષણો પણ આપણે જોયા કે ભાઈ એની જવાબદારી છે એ મર્યાદિત છે. અમુક કંપનીઓ એવી છે કે જેની જવાબદારી અમર્યાદિત હોય છે, એવી કંપનીઓ પણ છે, પણ મોટા ભાગે એની જવાબદારી મર્યાદિત જોવા મળે છે. જેટલો તમારો હિસ્સો બસ એટલી જ જવાબદારી. એના નામે તમે મિલકત પણ ખરીદી શકો છો. કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એમ હોવા છતાં એ છેલ્લે સુધી એ સતત એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. જ્યાં સુધી મનુષ્ય એનું વિસર્જન ન કરે, કોઈ પણ કારણોસર કંપનીનું વિસર્જન ન થાય, ત્યાં સુધી કંપની જે છે ચાલે રાખે. તમને ખ્યાલ હોય તો વચ્ચે પાર્લેજી જે આપણે બિસ્કિટ ખાઈએ છીએ એની કંપનીનું વિસર્જન કરવાનું હતું, કારણ કે એ કંપની છે ને એ ઘણા ટાઈમથી લોસમાં જતી હતી. જેવી ખબર પડી કે પાર્લેજી જે છે એ હવે બંધ થવાની છે, તો ફરી એક પાછો એનો ઉછાળો જોવા મળ્યો અને એ કંપની બંધ થતાં થતાં અટકી ગઈ. એટલે ઘણી વખત એવું થતું હોય, કંપની વિસર્જન કરવાના વિચારો કરતા હોય અને અચાનક જ એવા બનાવો બને કે જેના આધારે કંપની જે છે ફરીથી લિફ્ટઅપ કરે, ફરીથી ઊભી થાય અને કંપનીનું સાતત્યતા જળવાય.
આપણે મનુષ્ય છીએ ને, તો આપણા શરીરની અંદર ઘણી બધી અસરો કરતી હોય. જેમ કે કોઈ વ્યક્તિ આપણને કંઈક કહી જતું હોય તો આપણને લાગણીઓ છે. કંપનીને લાગણી હોતી નથી. વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસર વ્યક્તિ છે, પણ એને લાગણી નથી. કંપનીમાં કામ કરતા વ્યક્તિઓને લાગી આવે કે ભાઈ મારી કંપની વિશે આવું બોલી ગયા, પણ કંપનીને એમ કહે કે તું આવી છો તો એ કંપનીને ક્યારેય ખબર નથી પડવાની. એટલે કૃત્રિમ વ્યક્તિત્વ છે પણ એને લાગણી નથી. કોઈ મૃત્યુ પામે છે, કોઈ અવસાન પામે છે, કોઈ રાજીનામું આપે છે કે કોઈ એની ઉપર છેતરપિંડી કરીને જતું રહે છે, છતાં પણ એને કોઈ પણ જાતનો ફરક પડતો નથી. મનુષ્યમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ અવસાન પામે, કોઈ વ્યક્તિ નિવૃત્ત પામે, કોઈ વ્યક્તિ બીમાર થાય, કોઈ વ્યક્તિ રાજીનામું આપે તો મનુષ્યને તકલીફ પડે છે. મનુષ્યના જે સ્વભાવ છે એની અંદર ફેરફાર આવે છે. એટલે મિત્રો ખાસ આ બાબતે નોંધવાની છે. કૃત્રિમ વ્યક્તિત્વ હોવા છતાં એને પોતાનું એક અલગ જ ઓળખ છે, સતતતા જળવાય છે. બીજી વસ્તુ એ છે કે કંપની જે છે એ એના નામે મિલકત ખરીદી શકે છે. નાણાકીય વ્યવસ્થા માટે આપણે મેનેજર રાખી શકીએ છીએ. કંપની જે છે એ છેતરપિંડીનો દાવો અથવા કરાર ભંગનો દાવો આપણે કરી શકીએ છીએ. આપણી કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. આ બધું જે છે એ કંપનીના લક્ષણો કહી શકાય છે. હવે આપણે જોઈએ તો કે કંપનીના તબક્કા, જે સ્થાપના માટેના તબક્કાની વાત કરીએ ચેપ્ટર 3ના આધારે, તો કંપનીના સ્થાપનાના તબક્કા 2 છે. નોંધણી પહેલાંનો, નોંધણી સુધીનો તબક્કો. એટલે નોંધણી પહેલાંનો તબક્કો, બીજો આવે નોંધણી સુધીનો તબક્કો, અને ત્યાર પછી આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું. નોંધણીનું પ્રમાણપત્ર એમને મળી જતું નથી. એની ચોક્કસ વિધિને ફોલો કરવી પડે છે, ચોક્કસ પ્રક્રિયાને તમારે અનુસરવી પડે છે. ત્યારે તમે જઈ અને કંપની છે એની સ્થાપના કરી શકો છો. આપણને મનમાં વિચાર આવ્યો, આજે રાત્રે આપણે સૂતા હોય ને એવો વિચાર આવે કે આપણે કંપની ખોલવી છે, કાલ સવારે કંપની ખુલી ગઈ હોય એવું જરૂરી નથી. એની માટે ચોક્કસ વિધિ અનુસરવી પડે છે. તો પહેલો તબક્કો છે કંપનીના સ્થાપના પહેલાંનો તબક્કો, કે જેના 5 આયામ આપણે જોયા છે, 5 કે 6 આયામ હતા. કે એક તો પહેલાં તમને ધંધાનો વિચાર આવે કે ભાઈ મારે ધંધો છે એ કરવો છે, બરાબર. ધંધાનો સ્થાપનાનો વિચાર આવે કે ભાઈ મારે આ પ્રકારનો ધંધો છે એને ચાલુ કરવો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આપણે ઉદાહરણની વાત કરી હતી કે ભાઈ એક પેટ્રોલ પંપ પર ઊભા ધીરુભાઈ અંબાણી એવું વિચારી શકે કે ભાઈ મારે પેટ્રોલ જે છે, મારે આજે હું અહીંયા પેટ્રોલ પૂરું છું પણ મારું એક દિવસ પેટ્રોલ પંપ હોય. આવો વિચાર ધીરુભાઈ અંબાણી, એક ગુજરાતી, સામાન્ય ગુજરાતીને આવેલો. અને આજે તમે જુઓ તો આપણા ભારતના ખૂણે ખૂણે એના નામના રિલાયન્સના પેટ્રોલ પંપ છે. એટલે એ તમારા વિચારની તાકાત છે, એ આપણા મસ્તિષ્કની તાકાત છે. માણસ વિચારે ને એવું કરી શકે છે, પણ એની માટે એને મહેનત કરવી પડે, એની માટે એને ચોક્કસ દિશાની અંદર જવું પડે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ધીરુભાઈ અંબાણી જો એના ધંધાનો વિચાર કરી શકતા હોય તો આપણે શા માટે નહીં? તો એક એવો વિચાર કે જે તમારું જીવન બદલી નાખે, તમારું નહીં, તમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું જીવન બદલી નાખે છે, જીવન પરિવર્તન કરી નાખે છે. ખાસ વાત કરવામાં આવે તો પહેલાં ધંધાનો વિચાર કરવાનો છે. ધંધાનો વિચાર એટલે એનો આવક જાવક, એનો ખર્ચ, એનો રો મટીરિયલ, એનો કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થશે, બધી જ માહિતીઓ મગજની અંદર આખો તમારો બ્લુપ્રિન્ટ છે એ છપાઈ જવી જોઈએ કે હું આમ કરીશ, આ રીતે કરીશ, આ થશે તો આ વસ્તુ કરીશ. તો એ તમારી પાસે એક તમારા મસ્તિષ્કની અંદર એક નક્કી હોય મારે આ કરવું છે. તો ધંધાનો પહેલાં વિચાર આવે છે, પછીની પ્રાથમિક તપાસ તમે કરો છો કે ભાઈ મને કાચો માલ અહીંયાથી મળે છે, મને ટ્રાન્સપોર્ટેશન અહીંયાથી સસ્તું પડે છે, મને જમીન અહીંયાથી મળે છે, મને અહીંયાથી પ્લાન્ટ મળી રહે છે, અહીંયાથી મને મજૂરો પ્રાપ્ત થઈ જાય છે. તો આવા વિચાર આપણે કરતા હોઈએ છીએ, જેના આધારે આપણે એક આયામ સુધી પહોંચી શકીએ. કારણ કે પહેલાં તો આપણે શું કરવું પડે કે દરેક વસ્તુ વિચારવી પડે કે ભાઈ ધીરુભાઈએ જ્યારે પેટ્રોલ પંપ ખોલ્યું ત્યારે એની પહેલાં સૌથી પહેલાં એણે કાપડની ઇન્ડસ્ટ્રીઝ નાખેલી. તમને ખ્યાલ હોય તો પેટ્રોલ પંપ એણે સૌથી પહેલાં નથી ખોલ્યું, સૌથી પહેલાં એણે કાપડની ઇન્ડસ્ટ્રીઝ નાખી અને પછી એણે રોયલ રિફાઇનરી નાખી. એક બીજો ફેક્ટ તમને કહી દઉં કે રિલાયન્સ જે છે એને હમણાં જીઓની જે કાંઈ શરૂઆત કરી અને ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને એક વખત રિલાયન્સની એજીએમ ચાલતી હતી, એન્યુઅલ જનરલ મિટિંગ, અને એન્યુઅલ જનરલ મિટિંગમાં મુકેશ અંબાણી સાહેબને પ્રશ્ન પૂછવામાં આવેલો કે
આ જીઓ એવો શબ્દનો ઉલ્લેખ તમને ક્યાંથી થયો, જીઓ એવો શબ્દ તમે ક્યાંથી ટૂંકમાં લીધો? ત્યારે એમણે એવું કીધેલું કે રિલાયન્સે ઓઇલ કંપનીની એક શરૂઆત કરેલી, રિલાયન્સે ઓઇલની અંદર મોટું નામ ઊભું કરેલું. એટલે આ ઓઇલ જે છે, આ ઓઇલ જે છે, આ શબ્દ એક વખતે ક્યાંક જ્યારે આની કંપનીની શરૂઆત કરતા હશે અને નામ શોધતા હતા ત્યારે રિલાયન્સ ઓઇલ કરીને લખેલું હતું અને એનું પ્રતિબિંબ બરાબર પાણીમાં પડ્યું. હવે આનું તમે પાણીનું પ્રતિબિંબ કરો ને એટલે આનો જે થઈ જાય, આનો આઈ થઈ જાય, આનો ઓ થઈ જાય, એટલે તમે આને ઊંધું વાંચો ને તો જો જીઓ. એટલે આ ઉપરથી જીઓનું નામ જે છે એ ઉતરી આવેલું છે. અને આ રિલાયન્સ એજીએમ 2017ની જે મિટિંગ હતી એની અંદર જીઓના નામની, કે જીઓનું નામ કઈ રીતે આવ્યું છે એની શરૂઆત અહીંયાથી થઈ. એટલે કે ત્યારે એમણે પણ પહેલાં વિચાર કર્યો હશે કે ભાઈ મને ઓઇલ ક્યાંથી મળી રહેશે, કાચું તેલ જે છે મને ક્યાંથી મળી રહેશે, મારે એની રિફાઇનરી, એને રિફાઇન કેવી રીતે કરવું, એની રિફાઇનરી એસ્ટાબ્લિશ કરવી, એમાં કેટલા સાધનો જોશે, કેટલા લોકો જોશે, કોણ મારી પાસેથી ખરીદશે, આ બધી જ વસ્તુ એને જોવાની હતી. બજાર છે કે નથી, આ બધી ચર્ચાઓ એણે કર્યા પછી એણે પોતાના ધંધાની શરૂઆત કરી હોય. ત્યાર પછી આવે છે, આ તો પ્રાથમિક તપાસની વાત થઈ. ત્યાર પછી શું આવે તો કે વિગતવાર તપાસ થાય. કાનૂની ધારાધોરણો કેવા છે, આપણે કદાચ વિદેશથી કોઈ કાચો માલ મંગાવીએ છીએ તો એની ઉપર એક્સપોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી કેટલી છે, આપણે માલ આપીએ તો એક્સપોર્ટ ડ્યુટી કેટલી છે, અને કાચો માલ ખરીદીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી કેટલી છે એ જોવું પડે. સાથે સરકારની જે કંઈ ટેક્સેશન પોલિસી છે, વેરા પદ્ધતિ કેવી છે, એના વિશે આપણે ચર્ચાઓ કરવી પડે, એના વિશે વાતચીત કરવી જ પડે. આપણા જે લીગલ એડવાઇઝર છે, વકીલો સાથે, સીએ સાથે, એની સાથે બેસીને આ બધી ચર્ચાઓ કરવી પડે. અને એના આધારે કંપની જે છે એની શરૂઆત થતી હોય છે. કંપનીની શરૂઆત ક્યારે એમનેમ થતી નથી. ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો કે વિગતવાર તપાસ થઈ ગઈ, પ્રાથમિક તપાસ થઈ ગઈ, અને પછી છેલ્લે તમારે નાણાકીય વ્યવસ્થા કરવી પડે. આ બધું જ થઈ જાય, આપણે બહુ શાંતિથી પતાવી દઈએ. કાયદા કાનૂન આપણા ફેવરમાં હોય, જમીન મળી જાય, લેબર મળી જાય, કાચો માલ મળી જાય, બધું મળી જાય, પણ પછી રૂપિયાની વ્યવસ્થા, નાણાંની વ્યવસ્થા. કારણ કે કહેવાય ને કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એટલે એ વસ્તુને આધારે તમારે ખાસ એ વસ્તુ ધ્યાન કે આપણે રોજના આવક ખર્ચને પહોંચી વળવા માટે થઈ અને નાણાં હાથ ઉપર હોવા જરૂરી છે, અને એની માટે નાણાંની આવશ્યકતા પડે છે. તો નાણાંની જરૂરિયાત ઊભી થાય ને જો આવક અને ખર્ચને ન પહોંચી શકતા હોય તો પછી આપણે એ વિચારને ત્યાં બંધ કરવો પડે. જો તમે કરી શકો છો તો પછી હવે કંપનીની નોંધણીનો તબક્કો ચાલુ થાય છે. એમાંનો પહેલો તબક્કો એટલે આવેદનપત્ર. એનો નોંધણીનો પ્રથમ તબક્કો એટલે પહેલું તો આવેદનપત્ર તૈયાર કરવું પડે, બીજું નિયમનપત્ર તૈયાર કરવું પડે, ત્રીજું સભ્યોની યાદી, સંચાલકોની યાદી તૈયાર કરવી પડે, ચોથા નંબર ઉપર સંચાલકોની લેખિત સંમતિ આપવી પડે કે ભાઈ અમે તમારી સાથે જોડાઈએ છીએ. આવેદનપત્ર છે ને એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, જેમાં કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીની મૂડી, રજિસ્ટ્રાર ઓફિસ, એનું એડ્રેસ, બધી જ વસ્તુ લખેલી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિયમનપત્ર, તો કે આ જે છે ને એ માત્ર કાર્યક્ષેત્ર બતાવે છે, પણ એના આધારે કયું કામ કરવાનું ને એના ધારાધોરણો, નીતિ નિયમો નિયમનપત્ર ઘડે છે. નિયમનપત્ર વિશે પણ આપણે આખું ચેપ્ટર છે જે આવેદનપત્ર પછી આપણે જોઈશું. પરંતુ નિયમનપત્ર છે ને એ ધારાધોરણો બનાવે છે. કાયદાના રૂએ કંપનીએ શું કરવાનું છે એના બાબતની ચર્ચા જે છે એ નિયમનપત્રની અંદર કરવામાં આવે છે. સંચાલકોની યાદી તૈયાર થાય છે. સંચાલકો કોણ કોણ સંચાલકો છે એની યાદી તૈયાર થાય છે, અને સંચાલકોની યાદીમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. ત્યાર પછી સભ્યોની લેખિત સંમતિ હોવી જોઈએ કે ભાઈ અમે કોઈ પણ ધાક ધમકી વગર, બળજબરી વગર આ કંપનીની અંદર જોડાઈએ છીએ, અને એની સહી કરાવવાની હોય છે. આટલું થયા પછી કંપની જે છે એમાં તરત જ તમને નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થઈ જતું નથી. પહેલાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોના સભ્યોની જે કાંઈ સહી છે એ લેવાની હોય છે, અને ત્યાર પછી આ જે સભ્યો છે
એ સભ્યોએ બધા જ ડોક્યુમેન્ટ જે છે એ બધા જ ડોક્યુમેન્ટને ભેગા કરીને એની સાથે એને ફી આપવાની હોય છે. રજિસ્ટ્રારને ફીઝ આપે છે. એ ફી આપ્યા પછી રજિસ્ટ્રાર એની ચકાસણી કરે. એની ચકાસણી થયા પછી નોંધણીનું પ્રમાણપત્ર જે છે ઇસ્યુ કરે. એમાં એને કંપનીનો આઈડેન્ટિફિકેશન નંબર એટલે કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર CIN જેને કહેવામાં આવે છે એ એને આપવામાં આવે. અને જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી બધા જ દસ્તાવેજો, મૂળભૂત દસ્તાવેજો છે એ રજિસ્ટ્રાર ઓફિસે સાચવીને રાખવા પડે. અને અહીંયા આખી કંપનીની પ્રોસેસ પૂરી થાય. પણ આજે આપણે જે જોવાના છીએ આવેદનપત્ર, તો કે આવેદનપત્ર એટલે શું? તો કે આવેદનપત્ર એટલે જેને આપણે મૂળભૂત દસ્તાવેજ કહીએ છીએ, જેને આપણે પાયાનો દસ્તાવેજ કહીએ છીએ. પાયાનો દસ્તાવેજ અથવા મૂળભૂત દસ્તાવેજ એટલે કે જેની અંદર કંપનીની બ્લુપ્રિન્ટ લખેલી હોય. હવે આની જરૂરિયાત શું છે? તો આપણે આગળ તો જોવાના છીએ, પણ આની જરૂરિયાત શું પડે છે? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા કંપનીમાં રૂપિયાનું રોકાણ કરે છે ત્યારે એ પહેલાં એવું વિચારશે કે મને આની અંદરથી બેનિફિટ શું મળે છે, મને આમાંથી લાભ શું મળે. જો કોઈ કંપનીમાં નુકસાન થવાનું તો કોઈ વ્યક્તિ પોતાના રૂપિયા ડૂબાડવા માટે ઇન્વેસ્ટમેન્ટ ન કરે. હવે એને ખબર પડે કે આ કંપનીનો ઉદ્દેશ શું છે. એ ઉદ્દેશ તમારે અહીંયા લખેલો હોય છે. કંપની શું કામ કરવાની છે, કંપની આ રૂપિયાનો ઉપયોગ કઈ દિશામાં કરવાની છે એ જાણવાનો અધિકાર એના ઇન્વેસ્ટર એટલે કે રોકાણકારોને હોય છે. શેરધારક હોય તો પણ ભલે, કંપનીના હિતમાં જોડાયેલા સંચાલકો હોય તો પણ ભલે. દરેકને પોતાના હિત જાણવાનો અધિકાર છે, પોતાના લાભ જાણવાનો અધિકાર છે, જે આવેદનપત્ર ઉપરથી નક્કી થાય છે. કંપનીનું મુખપૃષ્ઠ, જેમ બંધારણનું મુખપૃષ્ઠ આમુખ છે ને, કે બંધારણનો આત્મા જેને કહી શકાય, એમ કંપનીનો આત્મા છે ને એ આવેદનપત્રને કહી શકાય. કારણ કે આવેદનપત્રમાં આખી કંપનીની ઝલક દેખાય, આખી કંપનીની સમરી જે છે એ અહીંયા આવી જાય છે. અહીંયા કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આવેદનપત્ર શું કરે છે? કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. કંપનીએ શું, કેવી રીતે, કોની સાથે વહીવટ કરવાનો છે. સાથે જ આપણે જોઈએ તો કે કંપની કાચો માલ, આ વસ્તુનો કાચો માલ બનાવે છે, આ કાચો માલ લાવીને આ વસ્તુ ફર્નિશ્ડ ગુડ બનાવે છે, આ માલ છે અહીંયા વેચાય છે. જો ફોરેનની કંપની હોય તો એનું પણ કાર્યક્ષેત્ર નક્કી હોય કે ભાઈ આપણો કંપની જે છે એનું જે કાંઈ માલ સામાન તૈયાર થાય છે, માલ સામાન જે છે વિદેશની અંદર મોકલવામાં આવે છે. તો એ એક બાબતો જે છે એ કાર્યક્ષેત્ર એનું જે છે, ધારો કે દેશની અંદર હોય તો દેશની અંદર, આંતરરાષ્ટ્રીય હોય તો આંતરરાષ્ટ્રીય, એટલે કે ઇન્ટરનેશનલી હોય તો ઇન્ટરનેશનલી, આ બધી જ વસ્તુઓ જે છે એનું કાર્યક્ષેત્ર અહીંયા નક્કી કરવામાં આવે છે. એનો ઉદ્દેશ શું છે? તો કે શેરધારક, લેણદાર, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગેની માહિતી આપવાનો. એનો ઉદ્દેશ શું છે? તો કે શેરધારકને, કે જેણે આપણી અંદર ઇન્વેસ્ટમેન્ટ, આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોને, એટલે કે શેરધારકને, લેણદારોને. ડિબેન્ચર હોલ્ડર છે તો એ આપણા કંપનીના લેણદાર છે, આપણે કંપની દેવાદાર છીએ. ડિબેન્ચર વિશે મેં ગયા લેક્ચરની અંદર તમને સમજાવી દીધું હતું. લાસ્ટ લેક્ચર જ્યારે આપણે લીધું ને ત્યારે જ મેં સમજાવ્યું હતું કે કંપની જ્યારે લાંબા ગાળાની મૂડીની આવશ્યકતા હોય ત્યારે લોન ન લેતા એ જાહેર જનતા પાસેથી ભરણું મંગાવે છે અને એના બદલામાં ઋણ સ્વીકાર કરતો એક દસ્તાવેજ આપે છે, એટલે દેવું સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે, જેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. ડિબેન્ચર ઉપર એને વ્યાજ ચૂકવવામાં આવે છે ને કંપની જ્યારે વિસર્જન પામે ત્યારે ડિબેન્ચર હોલ્ડરને પૈસા મેળવવાનો સૌથી પહેલો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા આવે છે આ લેણદારો, પછી આવે છે કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગેની માહિતી આપવાનો. એટલે કંપની સાથે જે પક્ષકારો સંબંધ ધરાવે છે એ શેરધારક હોય તોય પણ ભલે, એ લેણદાર હોય તો પણ ભલે, લોન આપતી કોઈ કંપની હોય તો પણ ભલે, કોઈ પક્ષકાર હોય તો પણ ભલે, અથવા તો કંપનીના હિતકારક લોકો જે હોય એ બધા જ કંપનીના ધ્યેય અંગે માહિતી આપવાનો ઉદ્દેશ આવેદનપત્રનો છે. એટલે કંપનીના દરેક ધ્યેયો છે આવેદનપત્રની અંદર નક્કી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલાં આટલી વસ્તુ તમારે નોંધી લેવાની છે. જે લખાવું છું તમે નોટબુકમાં લખો અને પછી આપણે આગળ જે છે એ ચેપ્ટર જોઈએ. મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદનપત્ર. મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદનપત્ર. કંપનીના પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર.
જે કંપનીના કાર્યક્ષેત્રને નક્કી કરે છે. આવેદનપત્ર કંપની તથા ત્રાહિત પક્ષોને અસર કરતા છે. અસર કરતા એટલે આ રીતે લખજો, અસર કરતા, આ રીતે લખજો. આવેદનપત્ર તૈયાર કરવાનો ઉદ્દેશ શેરધારકોને, લેણદારોને, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગે માહિતી આપવાનો છે. શું છે? તો કે કંપનીના ધ્યેય અંગે માહિતી આપવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે એમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. આવેદનપત્ર શું દર્શાવે છે? શેનું સૂચન કરે છે? એની વાત છે. આવેદનપત્ર શું સૂચન કરે છે અથવા શું સૂચવે છે? તો કે આવેદનપત્ર એ અમુક ચોક્કસ નામની, એટલે કે કોઈ એક ચોક્કસ નામની કંપની છે જે અમુક રાજ્યમાં આવેલી છે. ધારો કે એક કંપની છે જેનું નામ રિલાયન્સ છે, તો એ રિલાયન્સ કયા રાજ્યમાં આવેલી છે? તો કે ધારો કે મહારાષ્ટ્રમાં આવેલી છે, અથવા તો આપણે એમ કે ગુજરાતમાં આવેલી છે. અમુક શેરમૂડી ધરાવતી, તો કે કેટલી શેરમૂડી ધરાવે છે, એની નેટવર્થ કેટલી, એની કેટલા ડોલરની અથવા કેટલા અબજ ડોલરની છે. જો તમે સ્થાપના કરતા હોય તો એની સ્થાપના તમે કદાચ 50 કરોડથી કરી હોય તો એની શેરમૂડી કેટલી છે? 50 કરોડની શેરમૂડી છે. સભ્યોની નક્કી કરેલી જવાબદારી, તો કે દરેક સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત છે, અમર્યાદિત છે, કઈ રીતે છે? તો એની જવાબદારીવાળી નિશ્ચિત ઉદ્દેશ માટે, એનો નિશ્ચિત ઉદ્દેશ શું છે? તો એ નિશ્ચિત ઉદ્દેશ માટે એમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી, તમને ખ્યાલ છે કે આપણે વાત કરીએ એમ કે આવેદનપત્ર હોય, પછી નિવેદન હોય, નિયમનપત્ર હોય, આ બધું જ, પછી સંચાલકો જે છે એની લેખિત સંમતિ હોય, સંચાલકોની યાદી હોય, સંચાલકો એની અંદર સહી કરે અને પછી અન્યોના હિતને એ બધું જાહેર થાય પછી રજિસ્ટર પાસે જાય. રજિસ્ટ્રાર જે છે એ કંપનીના દરેક જે કાંઈ ડોક્યુમેન્ટ્સ છે અથવા જે પત્રો છે એનું શું કરે? એ ચકાસણી કરે કે આ ખરેખર આ બધા પત્રો સાચા છે. એની ચકાસણી કર્યા બાદ ત્યારબાદ એને રજિસ્ટરની અંદર નોંધવામાં આવે અને પછી જ કંપની જે છે એનું પ્રમાણપત્ર અથવા કંપનીને આઈડેન્ટિફિકેશન નંબર, કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર અથવા કંપની આઈડેન્ટિફિકેશન નંબર, કંપની ઓળખપત્ર અથવા કંપનીનો ઓળખ નંબર જે છે આપવામાં આવે છે. એટલે આ બધાનું સૂચન જે છે ને એ કંપની કરે છે કે અમુક ચોક્કસ નામ છે, અમુક રાજ્યમાં આવેલી છે, અમુક શેરમૂડી ધરાવે છે, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી છે, નિશ્ચિત ઉદ્દેશ માટે એમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. આવેદનપત્રની અંદર શું સૂચવેલું હોય? તો આ બધી જ બાબતનો સમાવેશ હોય કે એનું નામ શું છે, કયા રાજ્યમાં આવેલી છે એટલે એનું એડ્રેસ આપેલું હોય છે, અમુક શેરમૂડી ધરાવતી એટલે કે કંપનીની મૂડી કેટલી છે, ત્યાર પછી સભ્યોની નક્કી કરેલી જવાબદારી, તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે, અને નિશ્ચિત ઉદ્દેશ માટે એમાં સહી કરનારા. નિશ્ચિત ઉદ્દેશ એટલે કંપનીના સંચાલકોને એક ઉદ્દેશ હોય કે મારે કંપનીને આયામ સુધી લઈ જવી છે, મારે કંપનીને અહીંયા જોવી છે, આ ટોપ ઉપર જોવી છે, તો એનો આયામ, તો એ નિશ્ચિત ઉદ્દેશથી સહી કરનારા જે સંચાલકો છે એ બધા વતી આ કંપનીનું સૂચન આવેદનપત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે સમજીએ, એની વ્યાખ્યા શું છે. એનો અર્થ જોયો, હવે આપણે વ્યાખ્યા જોઈએ તો કે આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા
અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. પહેલાં શું કીધું છે? કંપની ધારા 2013 મુજબ અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું વખતો વખતની જોગવાઈને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. અત્યાર સુધી આપણે 2013 જોતા હતા, પરંતુ કંપની ધારો નવો 2015 અમલમાં આવી ગયો છે. આપણે અત્યારે ચોપડીમાં 2013ના મુજબ ભણવામાં આવે છે, પણ ખરેખર કંપની ધારો 2015 જે છે બદલાઈ ચૂક્યો છે. તો એમાં પણ આવેદનપત્રના કંઈક જોગવાઈઓ બદલાઈ છે. એટલે આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું વખતો વખતની જોગવાઈને આધીન એમાં ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર જે છે ને આવેદનપત્ર કહેવાય છે. કે જ્યારે તમે નવી કંપનીની શરૂઆત કરો છો ત્યારે જે કંપની ધારો ચાલતો હોય એના આધારે તમારે આવેદનપત્રમાં ફેરફાર કરવા જોઈએ, જેને આપણે આવેદનપત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે આ છે આવેદનપત્રનો અર્થ અને આ છે આવેદનપત્રની વ્યાખ્યા. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. એનો ઉદ્દેશ જે છે એ શેરધારક, લેણદાર, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. જેની અંદર ચોક્કસ નામ લખેલું હોય, એની મૂડી લખેલી હોય, એનું એડ્રેસ લખેલું હોય, કેટલા સભ્યો છે, કોણ છે, એ બધા વિશેની માહિતી આવેદનપત્રની અંદર આપવામાં આવે છે. એટલે કે કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું કામ આવેદનપત્ર કરે છે અને આ એની વ્યાખ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે એનો અર્થમાં એક બાબત તમને લખાવું છું, એ નોંધી લો અને ત્યાર પછી વ્યાખ્યા નોંધી લો. લખો અમુક ચોક્કસ નામની અમુક રાજ્યમાં આવેલી અમુક શેર મૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. નીચે લખો વ્યાખ્યા. આવેદનપત્રની વ્યાખ્યા. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર, જેને આવેદનપત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આવેદનનો અર્થ. આવેદન ક્યાંથી આવ્યું, શા માટે જરૂરી છે, એના વિશેની આજે આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ભાઈ આવેદનનો ખરેખર વ્યાખ્યા કેટલી છે. 2 વ્યાખ્યાઓ આપેલી છે. એક વ્યાખ્યા આજે આપણે જોઈ ગયા, બીજી વ્યાખ્યા કાલે જોઈશું. આવેદનપત્ર વિશે કોણ શું કહે છે એના વિશેની ચર્ચા કરીશું. આવેદનપત્રના લક્ષણો વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, મનન કરતા રહો. કોઈ પણ ક્વેરી હોય તો ગમે ત્યારે તમે અમારો અથવા તો સંસ્થાનો સંપર્ક કરી શકો છો. સુરક્ષિત રહો, ઘરે રહો. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.